અબડાસાના રાતા તળાવ ખાતે 32મો પાટોત્સવ રંગે ચંગે સંપન્ન થયો હતો। ચાંદ્રા પરિવાર દ્વારા ખાસ કરીને ₹75 કરોડના ખર્ચે આધુનિક અને સુવિધાસભર ગૌશાળા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે જોઈએ નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસાના સુપ્રસિદ્ધ રાતા તળાવ ખાતે આશાપુરા માતાજીના મંદિર ખાતે 32મો પાટોત્સવ રંગે ચંગે સંપન્ન કરવામાં આવ્યો હતો। પાટોત્સવમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને પરપ્રાંતમાંથી મોટી સંખ્યામાં પરિવારના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વાતે ગાતે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને દાતા પરિવાર ચાંદ્રા પરિવારના રેખાબેન નિલેશભાઈ મંગે પરિવાર દ્વારા 75 કરોડ રૂપિયાના ખર્ચે અતિ આધુનિક અને સુવિધાસભર ગૌશાળા બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વૃંદાવન ધામ ઊભું કરવામાં આવશે। 4000 જેટલા વૃક્ષો ઊભા કરવામાં આવશે, જેમાં વૃક્ષોમાં પક્ષીઓ કલરવ કરી અને આખું એક નેચરલ અને પ્રાકૃતિક વાતાવરણ ઊભું કરવામાં આવશે, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં રેખાબેન નિલેશભાઈ મંગેએ જણાવ્યું હતું। 32મા પાટોત્સવમાં હોમહવન સાથે બખમલાકડાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બખમલાકડા એટલે કોમી એકતાના પ્રતીક સમા આ તમામ લોકોએ ખૂબ ઉલ્લાસપૂર્વક ભાગ લઈ અને પ્રથમ આવનારને સ્કૂટર ભેટ અપાયું। આજે 32મો આપણા આશાપુરામાંનો પાટોત્સવ ચાલુ છે હમણાં। ઓછામાં ઓછા સ્ટાર્ટિંગમાં તો હું બી ત્યાં નહોતો, ત્યાંની વાત છે કે નાના એક રૂમથી આ સ્ટાર્ટ થયેલું। આજે ઓછામાં ઓછું 100 એકર જમીન છે, 6500 થી 6600 પશુ છે, પશુધન છે આપણી પાસે, એનો નિભાવ થાય છે। અને સાથે દાતાશ્રીઓની મહેરબાનીથી બધું અન્ન ક્ષેત્ર બી ચાલે છે। સાથે મારી બાજુમાં ચાંદ્રા પરિવાર, કસરત પસંદ ચાંદ્રા તથા મંગે પરિવાર, હમણાં જે આપણે ગૌશાળા બનાવી દે છે નિલેશભાઈ, રેખાબેન નિલેશભાઈ મંગે, એ ઓછામાં ઓછા 70 થી 75 કરોડના ખર્ચે બનાવી રહ્યા છે। આપણે ત્યાં એક મોટું ધામ બની રહ્યું છે। આજે આશાપુરામાંના પાગટેમાં સવારના બધા યજ્ઞની પૂર્ણતિ થઈ અને સાથે હવે સાંજના આપણો બધો પ્રોગ્રામ છે મેળા મલાકડા બખ જેને આપણે કહીએ કચ્છમાં, એ બધું આજે સાંજના 4 વાગ્યા પછી ચાલુ થશે, જેમાં મુસ્લિમ ભાઈઓ બી સાથે હશે। આપણો મેળો મલાકડો મળે એટલે હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનો એક મેળો કહેવાય। બસ એટલો કહીશ। એટલે રાતા તળાવ તો પહેલા હવે અબડાસામાં જતા તો દર્શન કરેલા હતા, અને એક સમય એવી પ્રેરણા ભગવાન ખુદ કરે છે કે તમે ત્યાં જાઓ। નોર્મલી આપણે આવતા જ હોઈએ, પણ ક્યારેક જે પ્રેરણા થાય એ જેમ પાટીદારભાઈએ કીધું એલી નીકળીને અમે જોયું તો અમને પ્રેરણા થઈ ગઈ, એ રીતે પ્રેરણા થાય। અમારે નાથદ્વારા મનમાં ત્યાં 6 ગૌશાળાઓ ચાલે શ્રીનાથજી, તો અમારી સેવા ચાલુ જ હતી અને એ સેવાની સાથે પ્રેરણા થઈ કે અહીંયા પણ આપણે કંઈક બનાવવું જોઈએ। તો બનાવવામાં એવું છે, ગૌશાળા તો બહુ સારી રીતે ચાલી રહી છે, ધનનો પણ સારો નિભાવ થઈ રહ્યો છે બધા દાતાઓ અને ટીમ સાથે। પણ જે પ્રેરણા એવી એ વૃંદાવન ધામ સાથે આપણે ગૌશાળાને આધુનિક બનાવવાની, કે ગાયોને હજી આપણે સારો ગૌવંશનો નિભાવ કઈ રીતે કરી શકીએ, એના ઉપર સતત અધ્યયન કર્યા પછી આપણે આ નિર્ણય લીધો કે આને આપણે આધુનિક બનાવીએ, પણ આધુનિકતાની સાથે વૈદિક સંપૂર્ણ રીતે વૃંદાવન ધામની આપણે અહીંયા સ્થાપના કરીએ, જેથી કરીને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે, ગૌવંશ છે, ગોળ છે, વૃંદાવન છે, જે ત્રણેય વસ્તુને આપણે અહીંયા બનાવીએ છે, પણ એને હજી સુંદર રૂપે આપણે બનાવી શકીએ છીએ। તો એ માટે સૌપ્રથમ આપણે વૃંદાવન ધામ બનાવવા માટે આવતીકાલથી જ મારા હિસાબે આપણે 4000 વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ। એમાં બધા જ પ્રકારના વૃક્ષ, ઘટાદાર વટવૃક્ષ પણ હશે અને ફળોના વૃક્ષ પણ હશે, ફૂલોના પણ હશે, જેથી કરીને પક્ષીઓને પણ એટલું જ સરસ મળી રહે એમના રહેવા માટે, એમના ચારા માટે, એમને જે કણ જોઈએ છે એ બધા માટે। તો આપણે સમજીએ કે એક ઝાડ ઉપર 100 પક્ષી પણ રહેતા હોય ને, તો 4000 વૃક્ષો ઉપર 4 લાખ પક્ષી રહી શકે, અને જે દુર્લભ થતી જાય છે આપણી દેશી ચકલી છે, અત્યારે તમને જોવા નહીં મળે, કાગડા તમને જોવા નહીં મળે, જે ખરેખર હોવા જોઈએ બધી જગ્યાએ, કારણ પ્રકૃતિ છે, પ્રકૃતિ સાથે જ સંસ્કૃતિ અને સંસ્કૃતિ સાથે સમાજ। એટલે આપણે જે વિચાર છે એ આ દ્રષ્ટિકોણથી વૃંદાવન બનાવીએ, વૃંદાવન વૃક્ષોથી શોભશે, નિકુંજ ગલીઓ બનશે એની અંદર, અને એટલું બધું ઓક્સિજન, નેચરલ ઓરા બધું ડેવલપ થશે, જેથી કરીને સમગ્ર વિશ્વમાંથી લોકો અહીંયા
વિઝિટ કરવા આવશે અને રહેશે સાથે. એટલે આપણે વૃંદાવન ધામ અને આધુનિક ગૌશાળા, જેથી કરીને ગૌવંશનું બહુ સારી, અતિશય સારી રીતે ભાવ થઈ છે. હું એમ કહું છું કે કચ્છમાં નહીં, બધી જગ્યાએ આ થવું જોઈએ કે નિરાધાર ગૌવંશ ક્યાંય ન રહેવો જોઈએ, જેથી કરીને એમનું પતન થાય. કોઈ પણ રીતે આપણે અત્યારે આ વિષય લાંબો થઈ જાય.